હેલો વિદ્યાર્થી મિત્રો, રીપી ઈ લર્નિંગ અપ આપનું સ્વાગત છે। હું છું શ્રેયસ પડિયાદરા। આપણે શીખી રહ્યા છીએ ઇંગ્લિશ વિષયમાં ફંક્શન। હવે ફંક્શન વિશે આપણે બરાબર સમજૂતી તો મેળવી લીધી છે। હવે આપણે એક્સરસાઇઝ ઉપર છીએ। ક્યાં છીએ? એક્સરસાઇઝ ઉપર। તો એમાં છે કમ્પ્લીશન ઓફ અ ડાયલોગ। ડાયલોગને પૂર્ણ કરવાનો છે, પણ શેની મદદથી? ફંક્શનની મદદથી। ડાયલોગ કમ્પ્લીટ કરવાનો, પણ શેની મદદથી કમ્પ્લીટ કરવાનો છે? ફંક્શનની મદદથી આપણે કમ્પ્લીટ કરવાનો છે। તો એના માટે જોઈએ મિત્રો, હવે ફંક્શનની મદદથી આપણે ડાયલોગ કમ્પ્લીટ કરવો છે। આ ટોપિક છે તમને એમસીક્યુ સ્વરૂપે પૂછાય છે। કયા સ્વરૂપે પૂછાય છે? એમસીક્યુ સ્વરૂપે। એટલે આમાં તમને 4 ઓપ્શન આપ્યા છે। તમને 4 ઓપ્શન આપ્યા એટલે સરળતાથી તમે ઓપ્શનને શોધી શકશો। પણ યાદ રાખવાનું, જે ફંક્શનનું નામ આપ્યું હોય એને લગતું વાક્ય શોધવું હોય તો એના કીવર્ડ્સ હતા, એ કીવર્ડ્સ તમે યાદ રાખ્યા હોય તો મળી જાય છે। તો જોઈએ મિત્રો આગળ આપણે, તો જોઈએ પહેલો સવાલ। તો પહેલો સવાલ તમને આપવામાં આવ્યો છે। મિસ્ટર જોશી કહે છે, વોટ આર યુ ડુઈંગ? તમે શું કરી રહ્યા છો? હું તો ભણી રહ્યો છું। બીજું, મિસિસ જોશી છે એમના વાઇફ છે, કે ખાલી જગ્યા કીધું એટલે આ જગ્યા ઉપર આપણે ફંક્શન લખવાનું છે। ટોકિંગ ટાઈમ, સમય વિશે બોલે છે। શેના વિશે બોલે છે? સમય વિશે। તો આપણે નીચે 4 ઓપ્શન જો, નથિંગ એટ ઓલ, કંઈ નહીં। આઈ હેવ બીન મેકિંગ ઘી ફોર એન અવર, કે હું 1 કલાકથી ઘી બનાવી રહી છું। થેન્ક્સ અ લોટ ફોર આસ્કિંગ, તમે પૂછ્યું એ બદલ ખૂબ ખૂબ આભાર। આઈ મે ગેટ અ મેલ, મેં તમારો એક મેલ મેળવ્યો છે। અહીંયા શું પૂછ્યું તું? તું શું કરી રહી છે? મિસિસ જોશી એની પત્નીને પૂછે છે, તું શું કરી રહી છે? તો અહીંયા એની પત્નીએ જણાવ્યું, જો આઈ હેવ બીન મેકિંગ ઘી ફોર એન અવર, કે હું 1 કલાકથી ઘી બનાવી રહી છું। તો તમારો સાચો ઓપ્શન કયો આવ્યો છે? આન્સર અહીંયા બી આવે છે। સમય વિશે પૂછ્યું તો સમય એન અવર, 1 કલાકથી। તો તમારો સાચો ઓપ્શન કયો થયો? બી। શેના કારણે? ટાઈમના કારણે। ખબર પડી મિત્રો? આ તમારો હતો એમસીક્યુ। હવે જો મિત્રો બીજું જોઈએ, બીજું કમ્પ્લીટેશન ઓફ ડાયલોગ। તો એમાં જો અહીંયા મેનેજર, વોટ ઇઝ યોર સ્પેશિયાલિટી એઝ અ ક્લાર્ક? ક્લાર્ક તરીકે તમારી સ્પેશિયાલિટી શું છે? તમારી ખાસિયત શું છે? તો ક્લાર્કે જવાબ આપ્યો છે, કેન્ડિડેટ છે સામે પ્રતિનિધિ છે, એને જવાબ આપે છે, એક્સપ્રેસિંગ એબિલિટી। એબિલિટી દર્શાવે છે। શું દર્શાવે છે? એબિલિટી। એબિલિટી એટલે શું થાય? આવડત, ક્ષમતા, એવું થાય, ક્ષમતા દર્શાવે। એ શું કરી શકે છે? તો જો અહીંયા આઈ મસ્ટ ફોલો માય ડ્યુટી, હું જરૂરથી મારી ફરજ છે એને ફોલો કરીશ, અનુસરીશ, જરૂરથી, એવું કાંઈ જરૂર નથી। આઈ શુડ ફોલો યોર ઓર્ડર્સ, હું તમારા ઓર્ડર હશે, હુકમ હશે એને ફોલો કરીશ। ત્યારબાદ કહે છે, આઈ કેન ઓપરેટ એની મોડર્ન સિસ્ટમ એન્ડ સોફ્ટવેર, હું કોઈ પણ આધુનિક સિસ્ટમ લાવો કે સોફ્ટવેર લાવો એને હું ઓપરેટ કરી શકું છું, હેન્ડલ કરી શકું છું। ત્યારબાદ કીધું, આઈ ઓલવેઝ ડઝ માય વર્ક ઇન ટાઈમ, હું હંમેશા મારું વર્ક સમયસર કરું છું। તમને અહીંયા શું કીધું? એની આવડત દર્શાવો। તો એને આવડત શું દર્શાવી? આઈ કેન। શું દર્શાવી? આઈ કેન। એબિલિટી આવે એટલે કેન આવે, તો આઈ કેન ઓપરેટ એની મોડર્ન સિસ્ટમ એન્ડ સોફ્ટવેર, હું કોઈ પણ આધુનિક સિસ્ટમ કે સોફ્ટવેરને હેન્ડલ કરી શકું છું। એટલે તમારો સાચો આન્સર કયો થયો? સી। કયો થયો છે? સી। તો એવી જ રીતે જોઈએ મિત્રો નેક્સ્ટ બીજું। તો અહીંયા તમને કીધું છે, જીગર, વોટ હેપન્ડ ઇન વુમન્સ વર્લ્ડ કપ, આજે વુમન્સનો વર્લ્ડ કપ થયો એમાં શું થયું હતું? એટલે જીજ્ઞા કંઈક જવાબ આપે છે। તો સામે છે ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ, ભૂતકાળની ઘટનાનું વર્ણન કરવાનું। પાસ્ટ એટલે ભૂતકાળની, ઇવેન્ટ એટલે ઘટના, ભૂતકાળની ઘટના। તો અહીંયા ભૂતકાળનું વાક્ય જોવાનું। તો અહીંયા હાઉ કેન આઈ ટેલ યુ અબાઉટ ધેટ, પ્રશ્ન વાક્ય છે એટલે આ જવાબ આવશે નહીં। બીજો જો, ધ વર્લ્ડ કપ ઇઝ પ્લેડ એવરી 4 years, દર 4 વર્ષે વર્લ્ડ કપ રમાય છે, નહીં। ઇન્ડિયન ટીમ ઇઝ સ્ટ્રોંગર ધેન ઇંગ્લેન્ડ ટીમ, ઇન્ડિયાની ટીમ છે ઇંગ્લેન્ડની ટીમ કરતા સ્ટ્રોંગર છે, મજબૂત છે, કમ્પેર નથી કરવાનું, ભૂતકાળ જોવાનું છે। ઇંગ્લેન્ડ ડિફીટેડ ઇન્ડિયન એન્ડ વન ધ વર્લ્ડ કપ, ઇંગ્લેન્ડે ઇન્ડિયાને હરાવ્યું અને વર્લ્ડ કપ જીતી ગયું। તો એ જ કહે ને કે વુમન્સની વર્લ્ડ કપમાં શું થયું હતું? ઇંગ્લેન્ડે ઇન્ડિયાને હરાવ્યું અને વર્લ્ડ કપ જીત્યો। તો તમારો સાચો આન્સર શું થયો? ડી। કયો આવ્યો છે? ડી। કેમ? પાસ્ટ ઇવેન્ટ। પાસ્ટ ઇવેન્ટ તો ભૂતકાળના શબ્દ અહીંયા આવે છે અને અહીંયા આવે છે। અહીંયા ભૂતકાળનો શબ્દ નથી, વર્તમાનનો શબ્દ છે એટલે ઇઝ છે, પણ અહીંયા ડિફીટેડ ભૂતકાળ દર્શાવ્યું છે, સાદો ભૂતકાળ છે એટલે પાસ્ટ ઇવેન્ટ છે। આગળ જોઈએ મિત્રો,
ટીચર, વોટ ઇઝ ધ સિમિલારિટી ઇન ધ ગંગા એન્ડ ધ યમુના? કે ગંગા અને યમુનામાં સિમિલારિટી શું છે, સામ્યતા શું છે, સમાનતા શું છે? તો આગળ કઈ છે? હિના છે એ કઈ છે બોથ આર હોલી રિવર્સ, બંને પવિત્ર નદીઓ છે. પરંતુ પછી અટકી જાય છે. કમ્પેરિંગ થિંગ્સ, વસ્તુની સરખામણી કરવાની છે. શું કરવાની છે? સરખામણી કરવાની. તો ડિગ્રીનું વાક્ય આવે, પોઝિટિવ ડિગ્રીનું વાક્ય, કમ્પેરેટિવ ડિગ્રીનું વાક્ય અથવા તો સુપરલેટિવ ડિગ્રીનું વાક્ય. પોઝિટિવ ડિગ્રીનું વાક્ય હોય તો વિશેષણની આગળ પાછળ એઝ આવે. કમ્પેરેટિવ ડિગ્રીનું વાક્ય હોય તો વિશેષણને ER લગાવવામાં આવે છે અને સુપરલેટિવ ડિગ્રીનું વાક્ય હોય તો વિશેષણને EST લગાવવામાં આવે છે. તો અહીંયા જુઓ મિત્રો, તમને ધે આર લાઈફ લાઇન્સ ઓફ ઇન્ડિયા, કે એ ઇન્ડિયા ભારતની જીવાદોરી સમાન છે, તો અહીં નથી. બોથ રિવર્સ આર ફ્લોન ફ્રોમ ધ હિમાલયસ, કે બંને નદીઓ હિમાલયમાંથી વહે છે, એ પણ સરખામણી ન થઈ. ત્યારબાદ ધે આર બિગ રિવર્સ, તેઓ મોટી નદીઓ છે, એ પણ સરખામણી ન થઈ. આગળ કહે છે ધ ગંગા ઇઝ બિગર ધેન ધ યમુના, કે ગંગા છે એ યમુના કરતા બિગર છે, મોટી છે. અહીંયા જો વિશેષણ આવ્યું ER વાળું, કયું ડિગ્રી? કમ્પેરેટિવ ડિગ્રી છે. કમ્પેરેટિવ ડિગ્રી એટલે કમ્પેરિંગ થિંગ્સ નું ડિગ્રીનું વાક્ય, કમ્પેરેટિવ ડિગ્રીનું વાક્ય થઈ ગયું, કમ્પેરિંગ થિંગ્સ માં આવી ગયું. એટલે સાચો આન્સર તમારો થશે ડી. ધ ગંગા ઇઝ બિગર ધેન યમુના, કે ગંગા છે એ યમુના કરતા મોટી છે. આગળનું વાક્ય જોઈએ મિત્રો. તો આગળનું વાક્ય જોઈએ તો રાની, વેન ડીડ યુ પરચેસ ધ ન્યુ ફ્લેટ? તમે નવો ફ્લેટ ક્યારે ખરીદ્યો હતો? ડીડ છે એટલે ભૂતકાળ છે. તો મૌલિક જવાબ આપે છે, પણ શેમાં? સ્પેસિફાઈંગ ટાઈમ, સમય દર્શાવે છે. તો સમય દર્શાવતું હોય એવું વાક્ય ગોતવાનું. આઈ કેન નોટ ટેલ યુ અબાઉટ ઇટ, હું તને એના વિશે કહી શકીશ નહીં. તો એ નહીં આવે, સમય દર્શાવવાનો છે. સોરી, આઈ હેવ ફોરગોટન અબાઉટ ઇટ, સોરી માફ કરજો, મને ભૂલાઈ ગયું છે. એમાં પણ સમય નથી. આગળ કહે છે આઈ બોટ ઇટ ઇન 2007, મેં એને 2007માં ખરીદ્યું હતું. આગળ કહે છે વાય શુડ યુ આઈ ટેલ યુ, કે હું તને શા માટે કહું? અહીંયા સમય ક્યાં દર્શાવે છે? 2007. તો તમારો સાચો આન્સર કયો? આઈ બોટ ઇટ ઇન 2007, કે મેં 2007માં ફ્લેટને ખરીદ્યો હતો. સમય દર્શાવ્યો તો અહીંયા શું આવશે? આઈ બોટ ઇટ ઇન 2007. તો તમારો સાચો આન્સર થશે આન્સર સી. આગળ જોઈએ મિત્રો, આગળનું વાક્ય છે મિતિક્ષા, ઇઝ ધેર એની પ્રોબ્લેમ? શું ત્યાં કઈ પ્રોબ્લેમ છે? એટલે જવાબ આપી છે સૌરભ, યસ, હા. શોવિંગ ઇમોશન, ઇમોશન દર્શાવે છે, કઈક ભાવના છે, લાગણી છે. તો અહીંયા જો લાગણી શું છે? આઈ હેવ સિવિયર ટુથેક, કે મને અસહ્ય દાંતમાં દુખાવો થાય છે. નોટ એટ ઓલ, ના, કઈ પ્રોબ્લેમ નથી. આઈ એમ લેટ બાય એન અવર ફોર માય જોબ, હું મારી જોબ માટે 1 અવર મોડો પહોંચ્યો છું. આઈ ઓલવેઝ હેન્ડલ માય પ્રોબ્લેમ્સ માય સેલ્ફ, હું હંમેશા મારા પ્રોબ્લેમ મારી જાતે જ હેન્ડલ કરું છું. પણ અહીંયા ઇમોશન, લાગણી દર્શાવવાની છે. તો લાગણી ક્યાં આવે છે? ટુથેકમાં આવે છે. મને અસહ્ય દુખાવો છે. તો શું આવશે તમારો આન્સર? એ. આન્સર એ આવશે. ત્યારબાદ જોઈએ મિત્રો આગળનું સેન્ટેન્સ, મિસ્ટર પાલ, આઈ વોન્ટ ટુ રોસ્ટ અ મેઝ. ત્યારબાદ તમને કહે છે સૌરવ, ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ, પ્રક્રિયા જણાવો. તો અહીંયા કહે છે વાય ડુ યુ વોન્ટ ધેટ, તમે શા માટે જાણો છો? જસ્ટ લાઇટ ધ ગેસ સ્ટવ, પુટ ધ મેઝ ઓન ઇટ એન્ડ રોસ્ટ ઇટ વેલ. ત્યારબાદ યુ કેન નોટ ડુ ઇટ, તમે ના કરી શકો. પ્લીઝ ડુ ઇટ ફોર મી, મહેરબાની કરીને મારા માટે કરો. પણ અહીંયા પ્રોસેસ જણાવવાની છે. પ્રોસેસ શું છે? જસ્ટ લાઇટ ધ ગેસ સ્ટવ, કે તમે ગેસ સ્ટવને ઓન કરો, લાઇટ કરો, પ્રકાશિત કરો. એન્ડ પુટ ધ મેઝ ઓન ઇટ એન્ડ રોસ્ટ ઇટ વેલ, કે મેઝને તેના ઉપર મૂકો અને બરાબર રીતે શેકો. તો તમારો સાચો ઓપ્શન કયો આવશે? આન્સર બી. આગળ જોઈએ મિત્રો આગળનું વાક્ય. અહીંયા તમને કીધું સુરભી, લાસ્ટ નાઇટ ધેર વોઝ અ સ્ટ્રેન્જર ઇન અવર સોસાયટી, ડીડ યુ સી હિમ, કે ગઈ રાત્રે અમારી સોસાયટીમાં એક વિચિત્ર માણસ હતો, શું તેને જોયો હતો? એટલે મૈત્રી, યસ, મૈત્રી, હા. ડિસ્ક્રાઇબિંગ પર્સન, હવે વ્યક્તિ કેવો દેખાતો હતો ને વર્ણન કરે છે. તો જો મિત્રો અહીંયા વેન ડીડ યુ સી હિમ, તેને ક્યારે જોયો? નહીં, પ્રશ્ન નથી. આઈ વોઝ ઇન ડીપ સ્લીપ લાસ્ટ નાઇટ, હું ગઈ રાતે ઊંડી ઊંઘમાં સૂતેલી હતી, અને જોયું એ પણ નહીં. યુ શુડ સ્લીપ અર્લી એટ નાઇટ, તારે રાત્રે વહેલા સૂવું જોઈએ. આપણે સલાહ નથી આપવાની, વર્ણન કરવાનું છે. તો શું કહે? આઈ સો હિમ વિથ અન અનયુઝ્યુઅલ ક્લોથ સાઇડ બેગ, કે મેં તેને એક
અનયુઝ્યુઅલ અસામાન્ય સાઈડ બેગ સાથે જોયો. તો અસામાન્ય કપડાની સાઈડ બેગ સાથે જોયો. તો અહીંયા વર્ણન કરે છે આઈ સો હિમ, અને એ કેની સાથે હતો? અનયુઝ્યુઅલ ક્લોથ સાઈડ બેગ, કે અનયુઝ્યુઅલ ક્લોથ સાઈડ બેગ સાથે હતો. તો અહીંયા તમારો સાચો ઓપ્શન કયો આવે છે? ડી. તો સાચો ઓપ્શન ડી. ડિસ્ક્રાઇબિંગ પર્સન, વ્યક્તિનું વર્ણન કર્યું. વ્યક્તિનું વર્ણન કર્યું છે કે હિમ તે હતો, શેની સાથે હતો? સાઈડ બેગ સાથે હતો. તો અહીંયા તમારો સાચો ઓપ્શન આવે છે ડી. હવે જોઈએ આગળનો મિત્રો. આગળનો એક પ્રશ્ન જોઈએ તો, પાપા લુક બેટા, હિયર ઇઝ અ ન્યુ બાઇસિકલ ફોર યુ. પપ્પા કહે છે, જો બેટા, હા તારી માટે નવી બાઇસિકલ લઈને આવ્યો છું. તો અહીંયા નેન્સી કહે છે, એક્સચેન્જિંગ નાઇસિટી. હવે થોડુંક કંઈક વાતચીત થઈ છે એમાં કહે છે નેન્સી કે હાઉ મચ ડઝ ઇટ કોસ્ટ, તેનો ખર્ચ કેટલો થયો? આઈ ઓલવેઝ વોન્ટ ટુ હેવ અ નાઇસ બાઇસિકલ, કે હું હંમેશા એક સારી બાઇસિકલ માટે ઈચ્છતી હતી. આઈ થેન્ક યુ પાપા, તમારો આભાર પાપા. ઇટ ઇઝ રિયલી નાઇસર ધેન ધ ઓલ્ડ વન, કે એ જૂની કરતા ખૂબ જ સુંદર છે. અહીંયા નાઇસિટી જ કીધું છે, વાતચીત થઈ છે, આભાર માનવો હોય એવું હોય તો એના માટે શું આવે છે? ઓપ્શન સી, થેન્ક યુ પાપા. તો તમારો સાચો ઓપ્શન કયો આવશે? ઓપ્શન સી, થેન્ક યુ પાપા. એ તમારો સાચો ઓપ્શન છે. અહીંયા તમારી કમ્પ્લીટેશન ઓફ ડાયલોગ હતું, એ કમ્પ્લીટ થયું છે. ડાયલોગને કઈ રીતે કમ્પ્લીટ કરવા. અહીંયા તમારી પાસે MCQ હતા એટલે તમે બરાબર રીતે આન્સર આપી શકતા હતા. આમાં તમારો માર્ક્સ કપાવવો જોઈએ નહીં. તમે આ ટોપિકને બરાબર રીતે ભણ્યા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. બાય બાય મિત્રો.